જય જિનેન્દ્ર, સૌ કોઈને પ્રણામ. દીપેનભાઈને વિનંતી કરીશ કે દીપેનભાઈ આજના કાર્યક્રમનો આરંભ પ્રાર્થનાથી શરૂ કરે. દીપેનભાઈ જૈન સંગીત સ્વાધ્યાયના આપણા એક સહભાગી છે, દીપેનભાઈ શાહ. આમ ફ્રોમ પિટ્સબર્ગ યુએસએ. આજે 4 શરણા અરિયંત, સિદ્ધ, ગુરુ અને ધર્મ ના આપણે જે 4 શરણા લઈએ છીએ તેની 4 શરણાની આ પ્રાર્થના છે. હરિયા શરણમ, સિદ્ધા શરણમ, સાહુ શરણમ વરિયે, ધમ્મો શરણમ પામી વિનય, જીણાણા સિર ધરિયે. હરિયા શરણમ મુજને હો જો આત્મ શુદ્ધિ કરવા, સિદ્ધા શરણમ મુજને હો જો રાગ દ્વેષને હણવા, સાહુ શરણમ મુજને હો જો સંયમ સુરા બનવા, ધમ્મો શરણમ મુજને હો જો ભવોદધિથી તરવા. મંગલમય ચારેનું શરણું સઘળી આપદા ટાળે, ચિદધન કેરી ડૂબતી નૈયા શાશ્વત નગરે વાળે. ભવ ભવના પાપોને મારા અંતરથી ઓ નિંદુ છું, સર્વ જીવોના સુકૃતોને અંતરથી અનુમોદું છું. જય જિનેન્દ્ર. ખૂબ જ સરસ દીપેનભાઈ, બહુ જ સરસ રીતે આપણે આપણી પ્રાર્થના રજૂ કરી. એક સરસ માહોલ અને વાતાવરણ જામી ગયું છે. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ દ્વારા આયોજિત જૈન સંગીત સ્વાધ્યાયનું આજે 3જું વ્યાખ્યાન છે. જોનીભાઈ આજે આપણી સાથે વાત કરવાના છે સરસ્વતી માતાના પદ અને જ્ઞાન પૂજાની ઢાળ વિશે. 2 વ્યાખ્યાનો દરમિયાન એમને આપણને જૈન સંગીતનો એક જુદો પરિચય આપ્યો છે અને હવે એ જૈન સંગીતના મહાસાગર ભણી આપણને લઈ જઈ રહ્યા છે. એ જોનીભાઈ વિશે ફરી પરિચય તમને મારે આપવાનો હોય જ નહીં, પરંતુ એક નાનકડી વાત એમના વિશે મૂકું કે આજે આપણે એવા એક વિશ્વમાં જીવી રહ્યા છીએ જ્યાં સતત સ્પર્ધા છે, જ્યાં સતત એક ભૌતિક વાતાવરણ છે. અને ત્યારે આવી એક યુવા વયની વ્યક્તિ ના મનમાં એવો તરંગ કેમ જાગે કે મારે આ જૈન શાસન માટે કામ કરવા છે, મારે આ કલાના ક્ષેત્રમાં જવું છે? કારણ કે આપ જાણો છો કે ભારત દેશમાં કલાના ક્ષેત્રમાં કામ કરવું એ કેટલું પડકારજનક છે. અને જોનીભાઈને પણ પોતાની યુવાન વયમાં કદાચ આવા કેટલાક પ્રશ્નો નડ્યા હશે, મને એવું લાગે છે. અને મેં એમની સાથે વાત કરતા જાણ્યું કે આમ તો જોનીભાઈ આપણા ભરૂચમાં જન્મ્યા છે અને ભરૂચમાં એમનું બાળપણ વિતાવ્યું, આપ સર્વ જાણો છો. સોરી, ખંભાતમાં એમનું બાળપણ એમને વિતાવ્યું એ જાણીએ છીએ આપણે સર્વ કોઈ. અને ત્યારબાદ તેઓ MS યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને 12મા ધોરણ સુધી એમને એ અભ્યાસ કર્યા બાદ એન્જિનિયરિંગ ને એવા ક્ષેત્રમાં જવાના હતા અને એના બદલે એમના જીવનમાં કોઈ એવો એક વળાંક આવ્યો, એમના મિત્ર સાથે એક અકસ્માત થયો અને એ દુર્ઘટનાને કારણે જીવનમાં ફરીથી એમને એક વિચાર આવ્યો કે ખરેખર મારે શું કરવું છે. અને બીજી તરફ જોઈએ તો ઘર અને પરિવારમાં નાનાજી હતા જેમને સંગીતનો સંસ્કાર હતા. એમના નાનાજી પોતે વગાડતા હતા, તબલા વગેરે આદિ વગાડતા હતા. અને એમને આખી એમની મને વાત કરી કે ખંભાતના એક નગર શેઠ હતા રમણભાઈ શ્રોફ કરીને, અને જોનીભાઈ બહુ નાનકડા હતા ત્યારે એકવાર એમને પ્રતિક્રમણમાં કલ્યાણકરની થોઈ ગાઈ હશે અને એ થોઈ સાંભળીને બીજે દિવસે એમને 5 રૂપિયા આપીને એમનું સન્માન કરવામાં આવ્યું હતું. તો એ વખતે એમનું જે નાનપણમાં સન્માન કરવામાં આવ્યું, જે પ્રોત્સાહન એમને પ્રાપ્ત થયું. બીજી તરફ નાનાજી જે તબલામાં સંગત કરતા હતા અને એક તરફ પછી એમને પણ મન થયું કલ્યાણકરમાં, એમને એક તરફ આ પ્રોત્સાહન મળ્યું છે, એક વારસો છે નાનાજી તરફનો. એમના માતા પણ શીખતા હતા અને તેઓ પણ ગાતા હતા અને પછી ધીમે ધીમે તેઓ સ્તવનો વગેરેમાં ભાગ લેવા માંડ્યા, હરીફાઈઓમાં ભાગ લેવા માંડ્યા. અને પછી લાગ્યું કે આ છોકરો તો બહુ બ્રાઇટ છે, એટલે માતા પિતાએ તો ડોક્ટર અને એન્જિનિયર જ બનાવવા ધાર્યું હતું. અને જોનીભાઈએ પણ એવું વિચાર્યું હતું કે ભલે આ બધું તો હું કરું છું, પરંતુ મારે જવું તો એન્જિનિયરિંગ તરફ છે.
પરંતુ મેં તમને કહ્યું એ પ્રમાણે એક ઘટના બને છે. એટલે ઘણું બધું એક સાથે બને છે. એક તરફ ઓલા સંસ્કાર છે, માતા તરફથી શીખ્યા છે, શોખ પણ છે, પ્રોત્સાહન છે, બીજ વવાઈ ગયા છે, પરંતુ ભૌતિકતા એમને બીજી તરફ ખેંચે છે અને એક ઘટના એમના જીવનને કઈ રીતે બદલાવી દે છે. અને એ ઘટના બદલાવે છે તેનું કારણ પણ એવું હતું કે એ સમયમાં એમને કહ્યું કે હું 12મા ધોરણની પરીક્ષા ને બધું આપ્યું અને એ સમયે અયોધ્યાનો આખો જે કેસ થયો, તમે જાણો છો, બાબરી મસ્જિદનો, અને એમને કારણે 3-4 મહિનાની રજાઓ પડી હતી. અને એ રજાઓ દરમિયાન એમને વધારે ને વધારે ગાવાનું થયું અને એક એમને નામ પણ યાદ રાખ્યું, મને કહ્યું કે પુણ્ય દર્શન વિજયજી મહારાજ સાહેબ જે હતા, અને એમની સાથે એવા, આમ તો આપણે જાણીએ છીએ કે રામસુરી મહારાજ સાહેબના સંપ્રદાયમાં કેવી એકદમ કડક નીતિ નિયમો હોય છે, અને ત્યાં એમને રવિન્દ્ર સંગીતનો પરિચય એમને આ પુણ્ય દર્શન વિજયજી મહારાજ સાહેબે કરાવ્યો. અને એને કારણે તેઓ કે છે કે પંકજ મલિકના ગીતો પણ હું સાંભળતો હતો અને બધું આ ઘૂંટાતું ગયું, અને એ ઘૂંટાતું એમને એન્જિનિયરિંગને બદલે સંગીત તરફ લઈ આવે છે અને BA વિથ ફિલોસોફી કરે છે. તો આવી એક અનુભૂતિ વાળી વ્યક્તિ, આવી એક પોતાના અંદરથી જેને સંગીત ઉભરાયું છે, એવી એક વ્યક્તિ આજે આપણી સાથે જોડાઈ છે. જોનીભાઈ, જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના આ મંચ ઉપર અમારા પ્રેરક CK મહેતા સાહેબ અને અમારા 8/8 ટ્રસ્ટી વતી આપનું ફરીથી એકવાર સ્વાગત કરું છું. અને આજનું ત્રીજું વ્યાખ્યાન સરસ્વતી માતાના પદો અને જ્ઞાન પૂજાની ઢાળ વિશે આપ હવે અમારી સાથે વાત કરો અને એ ગીતોનો ઢાળ અમને શીખવાડો એવી વિનંતી કરું છું. આદરણીય શ્રી જોનીભાઈ શાહ. આપણે પહેલા લેક્ચરમાં જસ્ટ એક ઇન્ટ્રોડક્શન આપી કે જૈન સંગીતના અભ્યાસક્રમમાં આપણે શું સ્વાધ્યાય કરવાના છે. ગયા લેક્ચરમાં નવકાર મંત્ર અલગ અલગ રાગોમાં કેવી રીતે આપણે ગાઈએ છીએ એની વાત કરી. એ ઉપરાંત સરસ્વતી માતાના પદો વિશે થોડી વાત થઈ, સરસ્વતી માતાની આરાધના વિશે થોડી વાત થઈ, થોડા રાસોમાંથી એના મંગલાચરણના કેટલાક દુહાઓ મેં ગાયા હતા. આજે આપણે એ જ કન્ટિન્યુ કરીએ છીએ, પણ સાથે બીજું પણ આપણે આપણી પૂજાઓમાં જે જ્ઞાનપદની પૂજાઓ છે એની જે દેશીઓ છે એ વિશે પણ થોડી વાતો કરીશું. ગયા 2 લેક્ચર્સમાં મારું બોલવાનું વધારે હતું, ગાવાનું ઓછું હતું. આજે પ્રમાણમાં હું બોલવાનું ઓછું રાખીશ ને થોડું ગાવાનું વધારે રાખીશ, કારણ કે એટલું બધું આ છે ને સમુદ્ર જેવું છે, સાગર જેવું છે, અને મને એમ થાય કે એમાંથી જેટલી દેશીઓ વધારે તમને હું સંભળાવી શકું, એક નવું વધારે સંભળાવી શકું તો એ વધુ સારું. એટલે આપણે શરૂઆત કરીએ છીએ. સૌ પ્રથમ તો હા, બીજી એક વાત જે સેજલભાઈને હમણાં કરી એ ખાસ શેર કરવાનું મન થાય છે. ઘણી વાર છે ને કેટલીક નિયતિ હોય છે, ડેસ્ટિની હોય છે. કંઈક તમે એવી શરૂઆત કરો એક શુભ આશયથી, હૃદયથી શરૂઆત કરો તો ઘણી બધી કૃપા તમારા પર વરસતી હોય છે, પ્રકૃતિ પણ તમને સાથ આપતી હોય છે. અને એવી જ કેટલીક ઘટનાઓ હમણાં બનવા લાગી. જેવો આ જૈન સંગીત સ્વાધ્યાયનો કોર્સનો વિચારણા શરૂ થઈ ત્યારથી. એટલે જેમને ખબર પણ નથી કે હું આ લેક્ચર્સ લેવાનો છું, એમની પાસેથી મને બધા પુસ્તકો આવવા લાગે સંગીતને લગતા. એવી જ રીતના હમણાં 2 દિવસ પહેલા જ અમદાવાદમાં એક ગ્રંથ વિમોચનનો કાર્યક્રમ હતો અને લગભગ 30 ગ્રંથોનું વિમોચન થયું, અને એમાં હસ્તલિખિત ગ્રંથોને પ્રથમવાર પ્રકાશિત કરવામાં આવે. હવે એમાં પણ સંગીતને લગતી એટલી બધી માહિતી મળી. તો આજે શરૂઆતમાં હું જે સરસ્વતી માતાના દુહા લેવાનો છું એ ગ્રંથમાંથી લેવાનો છું, જે હમણાં જ પ્રકાશિત થયા છે 2 દિવસ પહેલા. મુનિ મતિસાગરજી રચિત સંગ્રહણી પ્રકરણ રાસ એનું આ મંગલાચરણ છે. હવે આ દુહાનો રાગ બહુ જ સિમ્પલ છે. જે દુહા નોર્મલી આપણે દેરાસરમાં જ્યારે પૂજા કરતા હોઈએ છીએ તો નવંગી પૂજા વખતે ગાઈએ છીએ, કે શત્રુંજયના દુહાઓ પણ આ રાગમાં આપણે ગાઈએ છીએ. કાશ્મીર નિવાસિની સરસ્વતી સમરૂમાય દાસ ચરણ ભાવે નમી કરું કવિત ઉછાઈ. મુનિ મતિસાગરજી કહે છે કે હું સરસ્વતી માતાને સ્મરું છું, એમનું સ્મરણ કરું છું, એમના ચરણોમાં નમું છું, અને હું આ કવિતા, આ કાવ્ય રચના કરું છું ઉત્સાહથી. હવે એમાં સૌથી પહેલો ચરણમાં એ લખે છે કાશ્મીર નિવાસીની. કાશ્મીર એક જમાનામાં કાશ્મીરને બ્રાહ્મી દેશ કહેવાતો. આ બ્રાહ્મીનો અર્થ પણ બ્રાહ્મી લિપિ ઉપરથી આવ્યો છે, એનો અર્થ પણ એક સરસ્વતી થાય છે. હવે શારદા મઠ હતો કાશ્મીરમાં. આજે અનફોર્ચ્યુનેટલી એ આપણા કંટ્રોલમાં નથી, એટલે કે ભારતના કંટ્રોલમાં નથી, એ આઝાદ કાશ્મીરમાં છે. અને આપણે આશા રાખીએ કે જેમ પંજાબમાંથી એક કોરિડોર બનાવવામાં આવ્યો અને પાકિસ્તાનમાં જેમ શીખ
ગુરુ નાનકજીનું એક પવિત્ર સ્થાન છે, એમાં આપણે ત્યાંથી જઈ શકાય છે. એવી જ રીતના આ શારદા પીઠ પર પણ આપણે જઈ શકીએ બહુ ટૂંકમાં. આ એટલું મહત્વનું સ્થાન છે આપણા માટે પણ, કારણ કે જો કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર સુરીશ્વરજીનું જીવન આપણે વાંચીએ તો એમાં એક વાત એવી આવે છે કે 9 વર્ષની ઉંમરે એમને દીક્ષા લીધી અને મુનિ સોમચંદ્ર એનું નામ રાખવામાં આવ્યું. પછી અભ્યાસ અર્થે સરસ્વતીની સાધના કરવા માટે તેઓ ઈચ્છતા હતા કે તેઓ બ્રાહ્મી દેશ જાય, એટલે કે કાશ્મીર જાય, અને ખંભાતથી ગુરુ આજ્ઞા લઈને નીકળ્યા પણ ખરા. પણ હજુ તો ખંભાતની બહાર ગયા અને રાતના ત્યાં એક દેરાસર હતું, ત્યાં ધ્યાનમાં બેઠા તો એમ કહેવાય છે કે સરસ્વતી માતાએ પોતે સાક્ષાત એમને દર્શન આપ્યા અને કહ્યું કે તમારે કાશ્મીર જવાની જરૂર નથી, તમે જે પણ કરશો એમાં મારી તમને સહાય રહેશે. તો આવી ઘણી વાતો આપણે ભલે એને મિસ્ટિસિઝમ સાથે જોડીએ, પણ એ આપણા કલ્ચરની, આપણા સંસ્કૃતિનો જ એક ભાગ છે. તો એવી પણ થોડી વાતો આપણે કરતા રહીશું સાથે સાથે. હવે આજે મારે વાત કરવી છે ઋષભદાસ કવિની. અગેન ઋષભદાસ કવિ પણ ખંભાતના, એટલે નેચરલી છે કે પહેલી વાત તો હું એમની જ કરું, કારણ કે એક જન્મભૂમિનો પ્રત્યેનો એક આદર હોય, એક પ્રેમ હોય. અને ઋષભદાસ કવિ બહુ મોટા કવિ. નોર્મલી આપણે ત્યાં ઘણીવાર સ્તવનો અને સજ્જાયોમાં એવું જોવાય કે ભાઈ સાધુ ભગવંતોએ જે લખી હોય એ જ આપણે ગાતા હોઈએ, અને શ્રાવકો દ્વારા રચના થઈ હોય તો એ બને ત્યાં સુધી ન ગાઈએ. પણ ઋષભદાસ કવિ એમાં અપવાદ છે. એમણે એટલી બધી રચનાઓ કરીને એમના સ્તવનો પણ આપણે ચૈત્યવંદનમાં ગાઈએ છીએ, પ્રતિક્રમણમાં પણ એમની રચનાઓ ગવાય છે. ક્ષેમ પ્રકાશ રાસ, તો એ રાસનું જે મંગલાચરણ છે એના થોડાક દુહાઓ ગાઈને સંભળાવીશ. આ પણ 2 દિવસ પહેલા જ પ્રકાશિત થયો છે આ ગ્રંથ. सरस्वती भगवती भारती भाषा तुझ नामी सुख शातारे, तू पंडित कवि जननी माता तारा गुण विख्याता रे. पंडित गणधर ने आचार्य मुनि मोटा उपचाई रे. सुर नर किन्नर ने विद्याधर सकल लोक तुझ ध्याई रे. षट दर्शन मा तुझने माने तुझ विण काई न चाले रे. अक्षर एक कवई तो कविता जे तू वाणी आलई रे. तुझ विण पंथ कुपंथ न लही सार असार रे. श्रीदेव गुरुजीन धर्म ओळखियो ते तारो आधार रे. तेणी कारणी हूँ तुझने ध्याऊं हरिहंत ना गुण गाऊं रे. नाम जपंता नव नित्य पामो ध्यानी निर्मल थाऊं रे. તુજ વિણ પંથ કુપંથ ન લહી સાર અસાર રે. હવે આ મધ્યકાલીન ગુજરાતી ભાષા છે, એટલે અહીં ન લહી ઈ પણ આપણે આપણી ભાષામાં પણ એને કન્વર્ટ કરી શકીએ સમજવા માટે, ખાલી છંદ ન તૂટે એ રીતના. તો સરસ્વતી સાધના આપણે મુખ્યત્વે શું કામ કરીએ છીએ, તો એનું કારણ આપણને આ પંક્તિઓ મળી જાય છે કે આપણને સમજ પડે કે આપણે કયા પંથે ચાલવાનું છે અને આપણા માટે કયો કુપંથ છે, આપણા માટે શું સારું છે. સાર અને અસારનો વિવેક આપણે ઓળખી શકીએ. શ્રીદેવ ગુરુ ધર્મ જીન ધર્મને ઓળખી શકીએ, અને એ માટે સરસ્વતી સાધના આપણો આધાર છે. અરિહંતના ગુણ ગાવા માટે, ભક્તિ કરવા માટે, ભક્તિ રસમાં તરબોળ થવા માટે કવિ ઋષભદાસ કહે છે કે હું સરસ્વતી માતાનું ધ્યાન ધરું છું. આ મંગલાચરણ છે. ઋષભદાસ કવિ માટે એમ કહેવાય છે, એક આ લોકોના મોઢે સાંભળેલી કથા છે, લોક જીભે ચઢેલી કથા છે. ઐતિહાસિક છે કે નહીં એ તો મને ખબર નથી, પણ ઋષભદાસ કવિએ એટલી બધી રચના કરી. પણ કાલિદાસ માટે જેમ કહેવાય છે ને એમ ઋષભદાસ કવિ પણ મંદ બુદ્ધિ હતા શરૂઆતમાં. હવે ઋષભદાસ કવિનો સમય એટલે હીર સુરીશ્વરજી અને એમના શિષ્ય વિજય સેન સુરીશ્વરજી મારા સાહેબનો સમય, અકબર બાદશાહનો સમય. અને એ વખતે ખંભાતમાં વિજય સેન સુરીશ્વરજી મારા સાહેબે ઘણા બધા ચાતુર્માસ કર્યા હતા. આજે પણ ખંભાતમાં એવા દેરાસરો છે, એવી પ્રતિમાજીઓ છે કે જેની પ્રતિષ્ઠા અંજન છલાકા વિજય સેન સુરીશ્વરજી મારા સાહેબના હાથે થઈ હોય. તો
કવિ ઋષભદાસ મંદબુદ્ધિ હતા અને ઉપાશ્રયમાં મહારાજ સાહેબની સેવા કરતા, ઉપાશ્રયમાં ઝાડુ વાળતા એટલે સાફ સફાઈ પણ કરતા સેવા તરીકે. હવે એવામાં એકવાર વિજય સેનસુરીજીએ, એમના પણ એક મંદબુદ્ધિ શિષ્ય હતા, તો એમના માટે સારસ્વત પર્વમાં, આ મેં વાંચ્યું છે, સારસ્વત પર્વ એટલે ગ્રહણને સારસ્વત પર્વ કહે છે, એમાં બ્રાહ્મણી મોદક સિદ્ધ કરીને પાટલા ઉપર મૂક્યા. અને મહારાજ સાહેબ ક્યાંક આડાઅવળા ગયા હશે તો ઋષભદાસ કવિનું આવવું, ઋષભદાસનું, અને સેવા માટે આવ્યા હતા, કોઈને જોયા નહીં, પણ પાટલા પર આ મોદક જોયા તો એ મોદક આરોગી ગયા. મહારાજ સાહેબ જયારે પાછા ફર્યા ત્યારે તેમણે ઋષભદાસ કવિને પૂછ્યું કે ગયા ક્યાં મોદક? અને ઋષભદાસ કવિએ કીધું કે આ તો મેં આરોગી લીધા છે, આ લોક પાયકા છે. અને પછી એમ કહેવાય છે કે એને કારણે ઋષભદાસ કવિ આગળ જતા બહુ મહાપંડિત બન્યા, મહાવિદ્વાન થયા, મોટા કવિ બન્યા, ઘણા બધા રાસોની રચના કરી. અને કદાચ એટલે જ ઋષભદાસ કવિના રાસોમાં જે મંગલાચરણ હોય છે એમાં સરસ્વતી માતાને લગતા ઘણા ઘણા દુહાઓ આપણને મળે છે. એવો જ એક રાસ મારે આજે ગાવો છે બીજો, અને તે છે હીરસુરી રાસ. આ તો બહુ જ લોકપ્રિય રાસ છે. જેમ શ્રીપાળા રાસ લોકપ્રિય છે, એમ હીરસુરી રાસ અને એક ઐતિહાસિક દસ્તાવેજ તરીકે પણ એને ગણવામાં આવે છે. આપણે ત્યાં એક બહુ સરસ પુસ્તક, ઐતિહાસિક પુસ્તક લખાયું છે સુરીશ્વર અને સમ્રાટ, તો એમાં પણ ઘણી બધી માહિતી આ હીરસુરી રાસમાંથી લીધી છે. તો હીરસુરી રાસ એના શરૂઆતના મંગલાચરણના કેટલાક દુહા ગાઈને સંભળાવીશ. સરસ્વતી માતાના જ દુહાઓ છે અને સરસ્વતી માતાના વિવિધ નામો એમાં વણી લેવામાં આવ્યા છે. સરસ્વતી ભાષા ભારતી ત્રિપુરા શારદમાય હંસગામિની બ્રહ્મસુતા પ્रणमुतारापाय ब्रह्माणी ब्रह्मचारिणी ब्रह्मवादिनी मात देवकुमारी भगवती तु जगमा विख्यात हंसवाहनी हर्षति आपे वचन विलास वागेश्वरी वदने रमे पहुँचे मननी आश काश्मीर मुखमंडणी कमल कमंडल पाणी मुझ मुख આવી તું રમે ગુણ સગળાની ખાણી આગમ વેદ પુરાણમાં વાણી તુજ બંધાણ તું મુખ આવી જે ગને તે પંડિત તે જાણ પુંડરીક પ્રમુખાવળી ગણધર જે ગુણવંત તીણે ધુર સમરી સરસતી સમજ્યા ભેદ અનંત સ્વામી સુધર્મા વીરનો રચતો અંગ સુબાર શારદ ભાષા ભારતી તે તારો આધાર સિદ્ધ સેન દીવા કરું સમરી તારું નામ વિક્રમ નૃપ પ્રતિબોધિયો જીણે કીધા બહુ કામ હે મસુરી બદને વસી કવિ વચનની સિદ્ધિ ગ્રંથ ત્રિકોટી તીણે કિયો નિસી નકે ધની બુદ્ધિ વીર હર્ષ તુજને નમે શારદ નામ જ સોળ નૈષદ ગ્રંથ તીણે કર્યો બોલ્યો વચન કલ્લો પંડિત માગ મહિમા ઈસો જશ કીર્તિ કાલિદાસ તું તુઠી ત્રિપુરા મુખે પહોંચી દેવની આશ શોભન બંધુ ધન પાળને ઉપજાવ્યો આનંદ ધારાપતિ તીણે બૂજવ્યો વાકો ભોજ નરિંદ એક વિસુંદર શારદા
समरे सीधा काम, पढ़ मजिनेश्वर सुख करू, समरू ते हनु नाम, पढ़ मजिनेश्वर सुख करू, समरू ते हनु नाम. તો કઈ કેટલાય સરસ્વતી માતાજીના વિવિધ નામો આ કડીઓમાં એમણે ગૂંથી લીધા છે કવિ ઋષભદાસજીએ. એ ઉપરાંત આપણા કવિઓમાં, આપણા સાધુ ભગવંતોમાં, આપણા આચાર્યોમાં પણ જેમને જેમને સરસ્વતી માતાનો કૃપા પ્રસાદ મેળવ્યો છે એમના વિશે પણ એમણે વાત કરી છે. એમણે સિદ્ધાર્થસેન દિવાકરની વાત કરી, હેમસુરીશ્વરજી મહારાજ સાહેબની વાત કરી, જેમના એક દાખલો મેં હમણાં તમને આપ્યો. પછી માઘ કવિ, કાલિદાસ કવિ, ભલે જૈનેતર કવિઓ હતા, એમની પણ વાત કરી. શોભન બંધુ ધનપાળની વાત કરી, ભોજ રાજાની વાત કરી. તો આ બધા દ્રષ્ટાંતો સાથે આ મંગલાચરણ એક ડીપ મંગલાચરણ આ કરવામાં આવ્યું છે. હજુ એક ઋષભદાસ કવિનો જ એક રાસ છે, ઉપદેશમાલા રાસ. આ ઉપદેશમાલા રાસનું પણ એ હમણાં જ પ્રકટ થયો 2 દિવસ પહેલા, અને એમાં સરસ્વતી માતાને લગતા 9 દુહા છે. હવે ઘણા બધા દુહા કોમન છે જે મેં હમણાં ઓલરેડી ગાયા, કારણ કે એક જ કવિ હોય ને એની અલગ અલગ રચના હોય તો અમુક બની શકે કે કેટલાક દુહાઓ કોમન હોઈ શકે. પણ મારે હવે અહીંયા એક સંગીતનું તત્વ ઉમેરવું છે અને એટલા માટે આ 9 દુહા હું પાછા ગાઈશ. મેં કહ્યું કે સામાન્ય રીતે આપણે જે દુહાઓ ગાઈએ છીએ લોકોમાં, સમૂહમાં, તો એ રાગ મેં વારે વારે ગાયા છે. પરંતુ ઘણીવાર મોટા મોટા જ્યારે રાસ આપણે ગાતા હોઈએ અથવા પૂજાઓ ગાતા હોઈએ તો દરેક ઢાળની પહેલા કેટલાક દુહાઓ હોય. હવે જો બધા દુહાઓ આપણે એકના એક જ રાગમાં ગાઈએ, એકના એક ટ્યુનમાં ગાઈએ તો એ મોનોટોની એમાં લાગે, થોડુંક બોર્ડમ જેવું લાગે. તો આપણા સંગીતકારો જે છે, આપણા ભોજકો છે, એ લોકો શું કરે છે, જે પૂજાની ઢાળો હોય, રાસની ઢાળો હોય, એ ટ્રેડિશનલ ઢાળો રાખે, દેશી ઢાળો રાખે. પરંતુ આ દુહાઓમાં વિવિધતા પીરસે અને દુહાઓમાં પોતાની કલા પણ પીરસે, પોતાની કલા સાધનાના એ લોકો દર્શન કરાવે. તો હવે જે 9 દુહાઓ હું ગાવાનો છું આ જ રાસના મંગલાચરણમાંથી, એ 9 અલગ અલગ રાગોમાં જે અવારનવાર અલગ અલગ ભોજકો પાસે, અલગ અલગ આપણા જૈન સંગીતકારો પાસે મેં સાંભળ્યા છે, તો એ રાગમાં ગાવાની કોશિશ કરીશ. એક અલગ રાગોની પણ આપણે પરિચય થાય આપણને, એટલા માટે ગાઈશ. પહેલો દુહો છે રાગ યમન કલ્યાણમાં. वेणवंश्यवजावती धरती पुस्तक हाथी, ब्रह्मसुता हंसी चढ़ी, बहुदेवी तुम साथी. બીજો દુહો રાગ કેદારમાં. काश्मीर मुखी मंडणी, कमल कमंडल पाणी, मुझ मुखी આવી તું રમે, ગુણ સગળાની ખાણી. ત્રીજો દુહો છે રાગ લલિતમાં છે. आगम वेद पुराण महा, वाणी तुझ બંધાણ, તું મુખી આવી જે ઘની, તે પંડિત તે જાણ, તે પંડિત તે જાણ, તે પંડિત તે જાણ. ચોથો દુહો રાગ શિવરજનીના સ્વરોમાં સ્વરબદ્ધ છે. પુંડરીક પર મુખવલી, ગણધર જે ગુણવંત, તેણે ધરી સમરી સરસ્વતી, સમજા ભેદ અનંત. પાંચમો દુહો છે માલકૌંસ રાગમાં.
સ્વામી સુધર્મા વીરનો રચતો અંગ સુબાર, શારદ ભાષા ભારતી તે તારો આધાર, તે તારો આધાર, તે તારો આધાર. છઠ્ઠો દુહો વૃંદાવની સારંગ. આ બધા રાગોના જે નામ આપું છું એના વિશે આપણે પછી ધીમે ધીમે વાત કરવાના જ છે, પણ આ બધા રાગો આપણે ત્યાં ખૂબ જ પ્રચલિત છે. સિદ્ધ સેન દેવા કરું સમનીતાહરું નામ, વિક્રમ નૃપ પ્રતબોધિયો જેણે કીધા બહુ કામ. હવે પછીનો દુહો રાગ ભીમપલાસમાં છે. हेम सुरी वदने वसी अविवचननी सुधी, ग्रंथ त्रिकोटि जेणे किया असीन कोनी बुद्धि, असीन कोनी बुद्धि. આઠમો દુહો રાગ દરબારીમાં છે. જ્યારે હું આ રાગની વાત કરું છું, નામ આપું છું, તો એનો અર્થ એકદમ આપણે પ્યોર શાસ્ત્રીય નિયમબદ્ધ રાગની વાત નથી કરતો. હા, એ જ રાગ, પણ એ રાગના સુરો લઈને આ બધા સ્વરાંકનો થયેલા હોય છે ઘણીવાર. હીર હર્ષ તુજને જપઈ શારદ નામ જસો, નૈષદ ગ્રંથ તેણે કર્યો, બોલ્યો વચન કલો, બોલ્યો વચન કલો. અને નવમો દુહો છે ભૈરવી રાગમાં. પંડિત માગ મહિમા વધ્યું, જસ કીર્તિ કાલદાસ, તું તૂઠી ત્રિપુરા મુખી પોતી દેવનિયાસ. તો આ નવ દુહાઓ અલગ અલગ નવ રાગો દ્વારા એટલે બેસિકલી અલગ અલગ જે વધારે દુહાઓ આપણે જો ગાવાના હોય તો અલગ અલગ રાગોમાં આપણા સંગીતકારો ગાતા હોય છે, જેથી રાગોની વિવિધતા અને લોકો વધુ આકર્ષાય સંગીત પ્રત્યે. તો આ ઋષભદાસ કવિની થોડીક રચનાઓ, એમના મંગલાષ્ટકોમાં, એમના મંગલાચરણમાંથી જે દુહાઓ છે એ મેં થોડા દુહા કયા. એકચ્યુઅલી સેજલબેન સાથે લેક્ચર્સ પછી થોડું લાઉડ થિંકિંગ થતું હોય છે, થોડો વિચાર વિમર્શ થતો હોય છે. તો ગયા વખતે વાતમાં એમ જ વાત નીકળી, અને આઈ થિંક સેજલબેન એકાદ બે લેક્ચરમાં કદાચ ડિક્લેર કરશે પણ ખરા. આમાં એવું પણ કરી શકાય, આપણે ત્યાં એવું કહેવાય છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન સાધુ સંતોએ એટલા બધા રાસોની રચના કરી, કદાચ એ આંકડો 4000 થી 5000 નો આંકડો હોઈ શકે. સેજલબેન, આ મેં જે મહારાજ સાહેબ પાસે સાંભળ્યું છે એ વાત કરું છું. 4 થી 5000 રાસોની સંખ્યા છે. હવે આપ વિચાર કરો કે દરેક રાસના મંગલાચરણમાં અરિહંત પરમાત્મા કે કોઈ આપણા તીર્થંકર પરમાત્મા નો દુહો હોય, સરસ્વતી માતાનો દુહો હોય, ગુરુનો દુહો હોય. હવે જો આ સરસ્વતી માતાના દુહા જ આપણે આ રાસમાંથી મેળવીએ તો કેટલી સંખ્યામાં આપણને આ દુહાઓ મળે, કેટલી વિવિધતા મળે. તો મેં સેજલબેનને સજેસ્ટ કર્યું કે આપણા સ્વાધ્યાયી ગ્રુપમાં પણ જે લોકોને રિસર્ચમાં રસ હોય તો એ લોકો પણ આ કામ કરી શકે. અને આપણે નાનકડું એવું કંઈક કરીએ કે 50 કે 60 દુહાઓ એનું સંકલન પીડીએફ રૂપે પણ જો આપણે બહાર પાડી શકીએ થોડું રિસર્ચ કરીને, હવે અલગ અલગ રાસોમાંથી એ દુહાઓ લઈને, તો એક સરસ કામ થશે. આપણે ત્યાં સરસ્વતી સાધનાનું બહુ જ મહત્વ છે.
સાધુ સંતોમાં તો છે જ, પરંતુ તમે જુઓ આજકાલ વર્તમાનમાં ઘણી જગ્યાએ ખાસ કરીને બાળકો માટે સરસ્વતી સાધના શિબિરો થતી હોય છે, અને એ શિબિરોમાં ઘણીવાર બહુ સુંદર રચનાઓ ગવાતી હોય છે, સુંદર સ્તોત્રો ગવાય છે, સ્તવનો ગવાય છે, પણ સાથે સાથે ફિલ્મી રાગોમાં નવી જે રચનાઓ છે જેમાં ઘણીવાર કવિતા નથી હોતી, ટૂંકબંધી હોય છે, તો એવા પણ ગવાય છે. તો એના બદલે આવું કંઈક સરસ સંકલન હોય તો આપણે કેટલું બધું સરસ બાળકોને આપી શકીએ, અને બાળકો એમાં કવિ વિશે પ્રશ્ન પૂછે, રાગો વિશે પ્રશ્ન પૂછે, તો કેટલું સરસ સંગીત, જૈન સંગીત અને જૈન સાહિત્યની સેવા થઈ શકે. તો આ એક નાનકડું સજેશન ખાલી મારું સેજલબેનને છે. હવે આપણે આગળ વધીએ. પૂજાઓમાં પણ ઘણી પૂજાઓની શરૂઆતમાં દુહા તરીકે સરસ્વતી માતાને યાદ કરવામાં આવે છે. તો એમાં 99 પ્રકારની પૂજાનો એક દાખલો આપીશ, જેમાં વીર વિજયજીની આ રચના છે. શ્રી શંખેશ્વર પાસજી પ્રણમી શુભ ગુરુ પાય, વિમળાચળ ગુણ ગાઈશું સમરી શારદ માય, સમરી શારદ માય. એવી રીતના દિગંબર પંડિતો, દિગંબર કવિઓએ પણ સરસ્વતી માતાની આરાધના કરી છે, એમની રચનાઓમાં સરસ્વતી માતાને પ્રાર્થના કરી છે. જેમ કે બહુ મોટા કવિ પંડિત ધ્યાનતરાયજી છે, તો એમણે સરસ્વતી માતાની પૂજા લખી છે, રચના કરી છે, સરસ્વતી પૂજા. એનો ખાલી એક દોહો એક્ઝામ્પલ રૂપે આપીશ. જન્મ જરા મૃત્યુ ક્ષય કરે, હરે કુનય જડ રીતિ, ભવસાગર સોલઈ તીરે પૂજે જીન વચ પ્રીતિ. એવી જ રીતના દિગંબર કવિ શ્રી ચંદ્ર થઈ ગયા, ને એમણે ઘણા બધા ચાલીસાની રચના કરી છે. આ ચાલીસા પણ એક કાવ્ય પ્રકાર છે, અને એવું મનાય છે કે 40 વાર એ ગાવાથી, એ રચના ગાવાથી દિવસમાં એનો પ્રભાવ છે. તો આ લોક માન્યતા રહી છે. તો એમણે શ્રી પાર્શ્વનાથ ચાલીસાની રચના કરી. એના પ્રથમ 2 દોહા. શીશ નવા હરિહંત કો સિદ્ધન કરું પ્રણામ, ઉપાધ્યાય આચાર્ય કા લે સુખકારી નામ, સર્વ સાધુ और सरस्वती जिन मंदिर सुखकार, अहि छत्र और पार्श्व को मन मंदिर में धार. તો દિગંબર પંડિત કવિઓએ પણ આવી સુંદર રચનાઓ કરી છે, સરસ્વતી માતાને પ્રાર્થના કરતા દુહાઓ લખ્યા છે. હવે સરસ્વતી માતાની સાધના વિશે જો વાત કરીએ તો એક નાનકડી વાત મારે કરવી છે. મેં ગયા વખતે એક પુસ્તક આપને બતાવ્યું હતું, સચિત્ર સરસ્વતી પ્રાસાદ. તો એમાં જેમણે પ્રસ્તાવના લખી છે પૂજ્ય મુનિશ્રી ધુરંધર વિજયજી મહારાજ સાહેબ, એમણે પોતે પોતાની સાધનાની એક નાનકડી વાત કરી છે. આપણે ત્યાં સાધુ ભગવંતો પણ સરસ્વતીની સાધના કેવી રીતના કરતા હોય છે, એ એક બહુ સરસ મજાની વાત મને એમ થાય છે કે આજે શેર કરું. ધુરંધર વિજયજી મહારાજ સાહેબ લખે છે પોતાના વિશે કે વિક્રમ સંવત 2008માં, એટલે આજથી લગભગ 70-71 વર્ષ પહેલાની વાત છે, મને 8મું વર્ષ બેઠું ને મારી દીક્ષા થઈ. મારા સદગુરુ પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજે મને સિનોરમાં દાદા શાંતિનાથના મંદિરની બાજુમાં નર્મદા નદીના કિનારાના ઉપાશ્રયમાં દીક્ષા પછી 9 મહિના રાખ્યો. પર્યુષણમાં સંવત્સરીનો અઠ્ઠમ કરાવીને મને સારસ્વત મંત્ર દીક્ષા વિધિવત આપી. 1.25 લાખ મૂળ મંત્રનો જાપ કરાવ્યો. વર્ષો સુધી એમના નિર્દેશ પ્રમાણે અઠ્ઠમ અને જાપનો સિલસિલો ચાલતો રહ્યો. તો આપણા સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો પણ સરસ્વતી માતાની સાધના કરતા હોય છે. એક બીજી અગત્યની વાત કે આ પુસ્તકની જે મેં વાત કરી, જેનું સંપાદન આચાર્ય કુલચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબે કર્યું છે, તો એમણે પણ પોતાની પ્રસ્તાવનામાં એમણે બહુ એક સરસ વાત કરી. નોર્મલી આપણે સરસ્વતી માતાની મૂર્તિ જ્યારે આપણી આંખ સામે આપણે લાવીએ તો એમના હાથમાં વીણા હોય, પુસ્તક હોય, માળા હોય, હંસ પર બિરાજમાન હોય. તો આ જે પ્રતીકો છે એમાં પણ એક રહસ્ય છુપાયેલું છે.
તો એ પણ નાનકડી વાત એમના જ શબ્દોમાં શેર કરીશ. સરસ્વતીજીના હાથમાં જે પોથી પુસ્તક છે એ જ્ઞાનની અમોઘ શક્તિનું સૂચક છે. માળા મંત્ર દીક્ષા સૂચક છે અને એમાં જ્ઞાન સાધનાને યોગ્ય ક્રિયા ઉપાસના ધ્વનિત થાય છે. એ જ રીતે વીણા વાદન એ સંગીત દ્વારા આત્માની સ્વરૂપ અવસ્થામાં લયલીન થવાનું સૂચક છે. તથા વરદ મુદ્રા અને અમૃતથી ભરેલું કમંડળ ભક્તજનોના ત્રિવિધ પાપ તાપ સંતાપને દૂર કરીને આત્માનુભૂતિનો રસાસ્વાદ કરાવનાર છે. રાજહંસ જગતના સત અસત તત્વોને ક્ષીર નીરની જેમ વિવેક જ્ઞાન દ્વારા ભેદ દ્રષ્ટિથી સોહમ સોહમના અજપા જપનું સૂચન કરી આત્મ સ્વરૂપને પ્રત્યક્ષ કરવાનું પ્રતીક છે. સરસ્વતીજી શતદલ કમલમાં વિરાજિત છે તે બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિનો નિરૂપક છે અને દેહસ્થિત બ્રહ્મ દ્વારની ઉદ્ઘાટિકા પણ તે જ છે એવું જણાય છે. આ રીતે જુદા જુદા પ્રતીકો દ્વારા વૈશ્વિક સનાતન તત્વોને સત્યમ શિવમ સુંદરમમાં પ્રસ્થાપિત કરીને જ્ઞાનાનુભવ અને સૌંદર્યાનુભવ જે આત્માના વિશિષ્ટ ગુણો છે તેના રૂપકો દેવીની મૂર્તિમાં ઘટાવ્યા છે. તો આ એક એ જે એની પાછળ જે રહસ્ય છુપાયેલું છે આ પ્રતીકોની પાછળ એની વાત આચાર્ય કુલચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબના શબ્દોમાં એમની પ્રસ્તાવનામાંથી મેં વાંચી. હવે આપણે સરસ્વતી માતાના પદ જ્ઞાન કે પદગાન કે એમના દુહાઓ વિશેની વાત અહીંયા હું પૂર્ણ કરીશ. અને હવે ભગવાનની જે વાણી છે જીન વાણી છે એ પણ આ જ શક્તિ છે અને એ જીન વાણીની પણ પ્રાર્થનાઓ લખાઈ છે, સ્તુતિઓ લખાઈ છે, જીન વાણીની આરતી પણ લખાઈ છે અને જીન વાણીનું સ્તવન પણ લખાયું છે. સ્તવનની એક જ કડી ખાલી ગાઈશ. આમ તો 15 કડીઓનું સ્તવન છે. શ્રી જ્ઞાન વિમલ સુરીજીની આ રચના છે પણ ટ્રેડિશનલ ટ્યુન છે એટલે એક કડી સંભળાવું. जिन वाणी प्राणी सुनो रेला आणी मन उल्लास हिताणी रे एह समाणी को नहीं रेला अधरित सवी मीठाश गुण खाणी रे जिन वाणी प्राणी सुनो रेला. આપણો એક આપણી દેશી છે અને આ જ રાગ બધી જ 15 કડીઓમાં આપણે બેસાડીને ગાઈ શકીએ. એવી રીતના જીનવાણી માતાની આરતી પણ આપણે ત્યાં લખાઈ છે. દિગંબર કવિની એક રચના છે જે છેલ્લે સમય હશે તો ગાઈશ, અત્યારે નથી ગાતો. સિમ્પલ ટ્યુનમાં જ આ આરતી છે. હવે સૌથી અગત્યની આપણે ત્યાં છે જ્ઞાન પૂજા, જ્ઞાન પદની પૂજા. પર્યુષણમાં ઘણીવાર કલ્પસૂત્ર અને બારસાસૂત્ર જ્યારે વહોરાવતા હોઈએ, આપણે ગયા હોઈએ પર્યુષણમાં, તો વહોરાવતા પહેલા આ જ્ઞાનની પૂજા ભણાવવામાં આવતી હોય છે. જ્ઞાનની સ્તુતિ બોલવામાં આવે, જ્ઞાનની અષ્ટપ્રકારી પૂજા થાય અને પછી આ બારસાસૂત્ર કે કલ્પસૂત્ર વહોરાવવામાં આવે. તો જ્ઞાનની જે સ્તુતિ બોલાવવામાં આવે છે, સ્તુતિ પહેલા આપણે ગાશું. સિમ્પલ છંદો છે પરંતુ આ છંદોના રાગ એ ઘણીવાર આપણે આપણા ઘણા બધા છંદો જે ગાઈએ છીએ, શ્લોકો ગાઈએ છીએ, તો આ જ રાગો એમાં રિપીટ થતા હોય છે. કલ્યાણ કંદમ તો એની પહેલી સ્તુતિ છે. એમાંથી નિર્વાણ મગ્ગે વરજાણ કપમ પણાસિયાસે સગવાઈ દપમ મયમ જીણાણમ શરણમ ગુહાણમ નમામિ નિત્યમ તિજગપાણમ. એવી રીતના સંસાર ગાવાની પણ આપણે એમાંની એક સ્તુતિ બોલીએ છીએ. બોધાગાદમ સુપદ પદવી મીરપુરાભિરામમ જીવાહિંસા વિરલ લહરી સંગમાગાહ દેહમ ચૂલાવેલમ ગુરુગમમણિ સંકુલમ દૂરપારમ સારમ વીરા
गमजलनिधिं सादरं साधु सेवे. એવી રીતના શ્રદ્ધરા છંદની આ સ્તુતિ છે. अर्हद्वक्त्र प्रसूतं गणधर रचितं द्वादशांगं विशालं चित्रं बहवर्थयुक्तं मुनिगण वृषभैर्धारितं बुद्धिमद्भिः मोक्षाग्रद्वारभूतं व्रतचरणफलं ज्ञेयभावप्रदीपं भक्त्या नित्यं प्रपद्ये श्रुतमहमखिलं सर्वलोकैकसारम्. जिन जोजन भूमि वाणी नो विस्तार प्रभु अर्थ प्रकाशे रचना गणधर सार सो आगम सुनता छेदी जे गति चार प्रभु वचन वखाणी કહીએ ભવનો પાર. તો આ બધી સ્તુતિઓ જ્યારે સમૂહમાં ગાવામાં આવે છે ત્યારે એનો એક ખૂબ એનો પ્રભાવ પડતો હોય છે આપણા માનસ ઉપર. હવે નવપદજીની પૂજા, આપણા ઘણા બધા રચનાકારોએ નવપદ પૂજાઓ રચી છે. એમાં 9 પદ જે છે, હરિહંસ સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુ સાધુપદ દર્શન જ્ઞાન ચારિત્ર ને તપ, તેમાં 7મું પદ એટલે જ્ઞાનપદ. તો આ નવપદજીની પૂજામાં 7મું પદ એ જ્ઞાનપદ. તો એની કેટલીક આપણે ઢાળો જોઈશું. સૌ પ્રથમ ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબની આ રચના છે. અને આમ જોવા જઈએ તો આ ઢાળ શ્રીપાળ રાસમાં પણ આવે છે. બક્ષા બક્ષન જે વીણ લખીએ પેય અપેય વિચાર કૃત્ય અકૃત્ય ન જે વીણ લખીએ જ્ઞાન તે સકલ આધાર રે ભવિકા વંદો પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા શ્રી સિદ્ધાંતે ભાખ્યું જ્ઞાન ને વંદો જ્ઞાનમ નિંદો જ્ઞાનીએ શિવ સુખ ચાખ્યું ભવિકા સિદ્ધ ચક્ર પદ વંદો સકલ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા તે ફનું મૂળ જે કહીએ તે અજ્ઞાન નિત નિત કહો કેમ રહીએ રે ભવિકા સિદ્ધ ચક્ર પદ વંદો પંચ જ્ઞાન માહી જે હસદાગમ સ્વપર પ્રકાશક જે દીપક પરે ત્રિભુવન ઉપકારી વળી જેમ રવિ શશી મેઘરે ભવિકા સિદ્ધ ચક્ર પદ વંદો લોક ઉર્ધ્વ અદોતિર્યગ જ્યોતિષ વૈમાનિક ને લોકાલોક પ્રગટ સવિ જે હતી તે અજ્ઞાને
આમ તો સિમ્પલ અર્થ છે, ઘણીવાર પ્રાચીન ભાષા હોવાથી કેટલાક અર્થ સમજવા પડતા હોય છે, પણ એટલો સમય આપણને વર્ગમાં નહીં મળે, તો એ માટે આવા ઘણા પૂજા સંગ્રહો છે. આ નામ પણ હું વોટ્સએપ ગ્રુપ પર સેજલબેનને કહીશ કે મૂકશે, શ્રી પૂજા સંગ્રહ સાર. તો આવા ઘણા કમ્પાઇલેશન્સ છે, સંપાદનો છે કે જેમાં આ શબ્દોની સાથે સાથે એના અર્થો પણ આપ્યા છે, અને જ્યારે અર્થ સમજીને આપણે ગાતા હોઈએ છીએ તો એ વધારે ઊંડાણથી ગવાય છે, વધારે ઇઝીલી હૃદયસ્થ થઈ શકે છે. ત્યારબાદ નવપદ પૂજા, જેમાં ઉપાધ્યાય યશોવિજયજીની રચના છે, એવી રીતના બીજી નવપદ પૂજા પંડિત શ્રી પદ્મ વિજયજીએ રચી છે. તો એમાંથી પણ એ દેશી સાંભળવા માટે, દેશી સમજવા માટે, એ જે દેશીનો ટ્યુન છે એ જાણવા માટે એકાદ બે કડી ગાઈ છે. પદ્મ વિજયજી કૃત નવપદ પૂજા, એમાં 7મી જ્ઞાન પૂજા. એનો દુહો છે: બાણ સ્વભાવ જે જીવનો સ્વપર પ્રકાશક દેહ, દેહનાણ દીપક સમૂહ પ્રણમો ધર્મ સ્નેહ. બાણ પદારાધન કરો રે, બાણ પદારાધન કરો રે, જેમ લહુ નિર્મલ નાણ રે ભવિક જન, શ્રદ્ધા પણ સ્થિર તો રહે રે. જો નવ તત્વ વિનાણ રે ભવિક જન, બાણ પદારાધન કરો રે. તો આ એક દેશી છે, એમાં આ ઢાળ ગવાતી હોય છે. એવી રીતના વિષસ્થાનક તપની પૂજા હોય છે. તો એમાં 8મી શ્રી જ્ઞાનપદ પૂજા આ પંડિત શ્રી વિજય લક્ષ્મી સુરીશ્વરજી ની રચના છે, અને એમાંથી એકાદ કડી આપણે જોઈશું. એનો દુહો છે: અધ્યાત્મ જ્ઞાને કરી વિગટે ભવ ભ્રમ ભીતિ, સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમો નમો જ્ઞાન નિરીતિ. હવે આ જે દેશી છે, શરૂઆતમાં સેજલબેને એક વાત કરી, ખંભાતના જે શેઠ કુટુંબના શેઠ હતા, આરડી શ્રોફ, રમણકાકા રમણલાલ શેઠ. મેં એમના પાસે, એમના મોડે કેટલીય વાર સાંભળી છે. ખાસ કરીને પર્યુષણમાં જ્યારે જ્ઞાનપદની પૂજા એ ભણાવતા, બહુ સરસ ગાતા, બહુ પહાડી કંઠ, અને એમનો ટ્યુન મને યાદ રહી ગયો છે, એ દેશીમાં જ ગાતા. તો એ જ ઢાળમાં એકાદ કડી સંભળાવીશ. જ્ઞાનપદ ભજીએ રે જગત સુહંકરું, 5 51 ભેદ રે, સમ્યક જ્ઞાન જે જીનવરે ભાખિયું, જડતા જનની ઉછેદે રે, જ્ઞાનપદ ભજીએ રે જગત સુહંકરું. હવે આ જે છેલ્લી પંક્તિ છે, જ્ઞાનપદ ભજીએ રે જગત સુહંકરું, જે મુખ્ય પંક્તિ છે, એમાં આખો સંઘ જોડાય. અને આપ કલ્પના કરો કે એટલા સુરમાં બધા ગાતા હોય, સંગીતની ટ્રેનિંગ વગર પણ, ને આ બધું કારણ ઉમંગભાઈની વાત બરોબર છે. પૂજા સંગ્રહ સાર્થ, મેં જે પુસ્તક હતો એમાં 208મા પાના પર છે, હું પાના નંબર પણ કહીશ. તો જેમની પાસે પુસ્તક હોય એ પણ એમની સાથે રાખી શકે છે, સામે રાખી શકે છે. તો એક અલગ આખું વાતાવરણ રચાતું હોય છે. એટલે મારી નમ્ર પ્રાર્થના છે કે જ્યારે આવી પૂજાઓ આપ ભણાવતા હો, આપમાંથી ઘણા મહિલા મંડળમાં પણ જાઓ છો, એમ સેજલબેને મને કહ્યું, આપના ફોર્મમાં એ લખેલું છે. તો આ દેશીઓને જીવંત રાખજો, આ દેશીઓમાં જ બને ત્યાં સુધી ગાવાનો પ્રયત્ન કરજો. એક બહુ અગત્યની વાત મને એમ લાગે છે કે 2 વસ્તુ બને ત્યાં સુધી અવોઇડ કરવી જોઈએ જ્યારે સમૂહ ગાનમાં આપણે ગાતા હોઈએ. એક તો પિક્ચરના ટ્યુનમાં ગાવાનું. હા, દેશી શું છે જ્યોત્સનાબેન, એ પણ હું વાત કરીશ.
પિક્ચરના ટ્યુન કોપી કરવાનો એક આખો ટ્રેન્ડ ચાલ્યો છે. એના બંને પાસાઓ આપણે જોશું, એના ફાયદા અને એને કારણે આપણને કેટલું ભયંકર નુકસાન જઈ રહ્યું છે એનું એક સેપરેટ લેક્ચર મારે આપવું છે. એટલે આજે એના વિશે વધારે વાત નહીં કરું, પણ અત્યારે એટલું કહીશ કે બને ત્યાં સુધી આ ટ્રેડિશનલ, આ પરંપરાના જે ઢાળો છે એમાં ગાવાનું રાખજો, કારણ કે એમાં કોરસ સિંગિંગ બહુ જ ઇઝી થઈ જાય છે. અને બીજી એક ખાસ વાત, આપણે આરતી કરતા હોઈએ કે પછી આવી પૂજાઓ ભણાવતા હોઈએ ત્યારે ઘણીવાર અતિશય, જેને શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન છે, બહુ સારી વાત છે શાસ્ત્રીય રાગોમાં ગાવું, પણ અતિશય અને શાસ્ત્રીય સંગીત અથવા ગાયકી કરી નાખવાથી સામાન્ય લોકો ધીમે ધીમે એનાથી દૂર થતા જાય છે. તો જ્યારે સમૂહ ગાન આપણે કરતા હોઈએ ત્યારે આ ટ્રેડિશનલ દેશીઓમાં જ ગવાવું જોઈએ એવું મારું માનવું છે. એ વિશે પણ આગળ આપણે ચર્ચા કરીશું. હવે જેમાં પૂજાઓની આપણે વાત કરી, જ્ઞાનપદની પૂજાઓની, એવી રીતના આપણે ત્યાં જ્ઞાનપદની પૂજાની સાથે સાથે આપણા ગ્રંથોની, આપણા પ્રાચીન અમૂલ્ય ગ્રંથોની, ભગવાનની વાણીની પણ આપણે પૂજા કરતા હોઈએ છીએ. તો શ્વેતાંબર સંપ્રદાયમાં એવી પણ પૂજાઓ રચાઈ છે અને એને આપણે 45 આગમની પૂજા કરીએ છીએ. ખાસ કરીને શ્વેતાંબર દેરાવાસી, એમાં 45 આગમોને માનવામાં આવે છે. 45 આગમો પ્રત્યે એ લોકો શ્રદ્ધા ધરાવે છે, તો એટલા માટે ત્યાં 45 આગમની પૂજા. હવે મૂળભૂત આ પૂજાઓમાં જ્ઞાનનું બહુમાન હોય છે અને 45 આગમો વિશેની વાતો, એ આગમમાં શું વિષય છે એ બધી વાતો એવી સરસ રીતના ગૂંથી લેવામાં આવતી હોય છે કે ઘણીવાર જ્યારે આપણે ગાતા હોઈએ, આપણે એનો અર્થ સમજીએ ત્યારે આપણને લાગે કે આપણા આ બધા જે મહાપુરુષો છે જેમણે આ રચનાઓ કરી, એક મહાકવિ તો હતા, મહા તત્વચિંતકો હતા, મહાજ્ઞાની હતા, પરંતુ એમણે, હવે આપણા માટે આ બધું તત્વચિંતન ઘણીવાર બહુ અઘરું લાગે, પણ ગાતા ગાતા જ્યારે આપણે આ ગાઈએ ત્યારે એટલું સરસ આપણને બહુ જ સરળતાથી સમજાય. તો એ માટે કેટલો મોટો ઉપકાર આપણી ઉપર કર્યો છે ને, એટલે એમનું ઋણ કોઈ પણ ભવે આપણે ફેડી શકીએ એમ નથી. સૌ પ્રથમ 45 આગમની પૂજા વીર વિજયજી કૃત, પંડિત શુભવીર. તો એમાંથી એક બે દેશીઓ, એક બે વાતો લઈશું. હું શરૂ કરું એ પહેલા જ્યોત્સનાબેન નો જે પ્રશ્ન છે કે દેશી એટલે શું, ગયા વખતે પણ આઈ થિંક પહેલા લેક્ચરમાં પણ આ વાત થઈ હતી કદાચ. બે સંગીત છે, એક તો શાસ્ત્રમાં બદ્ધ, એટલે જેમાં નિયમો પાળવા પડે, એ જે નિયમોથી બદ્ધ છે એને આપણે શાસ્ત્રીય સંગીત કહીએ. પ્રાચીન ભાષામાં એને માર્ગી સંગીત કહેવાતું. અને બીજું સંગીત છે લોક સંગીત, ઓફ ધ પીપલ, ફોર ધ પીપલ એન્ડ બાય ધ પીપલ. હવે એમાં આ શાસ્ત્રના જે નિયમો છે એ એવા નિયમો એને લાગુ નથી પડતા, તો એને આપણે દેશી સંગીત કહીએ છીએ. લોક સંગીત પણ કહી શકીએ. હવે હું જ્યારે કહું છું કે નિયમો લાગુ નથી પડતા, તો એ શાસ્ત્રના નિયમો લાગુ નથી પડતા, પણ સંગીતના જે બેસિક તત્વો છે એ તો એને પણ લાગુ પડે છે. એટલે સુરમાં ગવાવું જોઈએ, તાલમાં ગવાવું જોઈએ, તાલ ન તૂટવો જોઈએ. જ્યારે સમૂહમાં દેશીઓ ગવાતી હોય તો મારો જ અવાજ સંભળાય એવો અહમ કે આપણે એવું બને ત્યાં સુધી એનાથી દૂર રહેવું જોઈએ. રાધર આપણો સુર સમૂહમાં કેમ ભળી જાય અને તો જ એ દેશી વધુ પ્રભાવ પાડી શકે લોકોના મનમાં. પ્લસ મીઠું ગાવું જોઈએ, થોડું સોફ્ટ ગાવું જોઈએ, કારણ કે સમૂહમાં આટલા બધા લોકો જ્યારે ગાય તો તમે સોફ્ટ પણ ગાતા હો તો ઓટોમેટિક ઓવરઓલ અવાજ લોકોને સંભળાય એ રીતના જ આવશે. પણ ઘણીવાર ઘણી જગ્યાએ એવું સંભળાય આપણને કે ભાઈ બધા મોટેથી ગાતા હોય તો એમ લાગે કે જાણે કોલાહલ થઈ રહ્યો છે, બરાડા પાડી રહ્યા છે, તો એ ન ગાવું જોઈએ. તો ગાયકોએ શું ધ્યાન રાખવું ને શું ન કરવું જોઈએ એની પણ વાતો આપણા જૈનાચાર્યોએ પણ જે શાસ્ત્રીય સંગીતના ગ્રંથો લખ્યા છે એમાં હોય છે. તો એ વાતો પણ આપણે આગળ જતા કરીશું. તો દેશીઓ બેસિકલી શાસ્ત્રીય સંગીતના નિયમો જેને લાગુ નથી પડતા, એ નિયમથી એમાં ફ્રીડમ છે એની પાસે, એટલે લોક સંગીતનો એક પ્રકાર કહી શકીએ. હવે ખાસ કરીને આપણે ત્યાં જે દેશીઓ આવી છે એ ગરબા ગરબીઓમાં તો આવી જ છે, જેમ કે વીર વિજયજીના સમયમાં જે ગરબીઓ ગવાતી, ગરબા ગવાતા, હવેલી સંગીતમાંથી પણ ઘણી દેશીઓ આવી છે, તો એને આપણે દેશી કહીએ છીએ. હવે શ્રી પૂજા સંગ્રહ સાર્થ, એમાં પેજ નંબર 283, જેમની પાસે પુસ્તક હોય 283 ના પાના ઉપર દુહો હું નથી ગાતો કારણ કે દુહોનો સેમ જ રાગ છે. શ્રી ઢાળ દેશી જ ગાઈશ.
સલૂણા તે પ્રભુની પૂજા વિના રે જન્મ ગુમાવ્યો ફોકસલૂણા જેમ જેમ હરિહા સેવીએ રે તેમ તેમ પ્રગટે જ્ઞાન સલૂણા જ્ઞાનીના બહુમાનથી રે જ્ઞાન તણા બહુમાન સલૂણા જ્ઞાન વિના આડંબરી રે પામે જગ અપમાન સલૂણા કપટ ક્રિયા જન રંજની રે મૌન વૃત્તિ ભગ ધ્યાન સલૂણા મત્સરી ખર મુખ ઉજળે રે કરતા ઉગ્ર વિહાર સલૂણા પાપ શ્રમણ કરી દાખિયા રે ઉત્તરાધ્યયન મોજાર સલૂણા જ્ઞાન વિના મુક્તિ નહીં રે કિરિયા જ્ઞાનીને પાસ સલૂણા શ્રી શુભ વીરની વાણીએ રે શિવ કમળા ઘરવાસ સલૂણા. હવે આ દેશી જ્યારે પૂજામાં ગવાતી હોય ત્યારે ખંભાતમાં જ્યારે હું નાનો હતો ત્યારે પુરુષોની પૂજા પણ ભણાવાતી. અત્યારે તો હવે આપણે મહિલાઓની જ પૂજાઓ લગભગ આપણને સાંભળવા મળે છે. એક ખાસ અગત્યની વાત મારે એ પણ કરવી છે કે આજે પણ ભાવનગરમાં એક મંડળ છે અને ભાઈઓ ખૂબ જ સરસ ટ્રેડિશનલ કપડાં પહેરીને, ટ્રેડિશનલ કોસ્ચ્યુમ પહેરીને વિવિધ વાજિંત્રો સાથે આ પૂજાઓ આજે પણ ભણાવે છે. પણ એવા મંડળો હવે બહુ ઓછા રહ્યા. તો ખંભાતમાં વારે તહેવારે અઠવાડિયામાં 2 થી 3 વાર રોજ બપોરે ઘણીવાર સવારે આ પૂજાઓ ભણાવાતી અને એમાં 2 ગ્રુપમાં લોકો હોય, પુરુષો બેઠા હોય અને વાજિંત્રોમાં મુખ્ય સંગીતકાર હોય એ હાર્મોનિયમ વગાડતા હોય. એ વખતે પગની પેટી પણ વગાડતા. અને હું જેમની પાસે સંગીત શીખ્યો શ્રી ઘનશ્યામભાઈ વ્યાસ, આજે હું એમને પણ યાદ કરવા માંગુ છું. તો એ મુખ્ય ગાયક હોય, હીરાભાઈ ગવૈયા આવ્યા હોય, દીનાનંદભાઈ આવ્યા હોય, ગજાનંદભાઈ આવ્યા હોય. આ બધા અલગ અલગ સંગીતકારોના નામો હું આપી રહ્યો છું. એમના વિશે પણ આપણે આગળ જતા વાતો કરવાના છીએ. તો સાથે તબલા હોય, એટલે હાર્મોનિયમ હોય, તબલા હોય અને મુખ્ય વાજિંત્ર જે હવે બહુ ઓછું જોવા મળે છે ખાસ કરીને મહિલા મંડળની પૂજાઓમાં, એ છે કાંસી જોટા. હું નેક્સ્ટ ટાઈમ એ કાંસી જોટા આપને બતાવીશ. અત્યારે જો હાથ વગા હશે તો હમણાં આપને બતાવું છું. તો એ કાંસી જોટા પૂજાઓમાં એનું બહુ મહત્વ છે. એટલે લગભગ 10 પેર ત્યાં આગળ મૂકેલી હોય અને અમે જયારે પૂજાઓમાં જઈએ તો કોઈ પણ એક કાંસી જોટા લઈ શકે. અને હવે આ નોર્મલ મેં જે ઢાળ ગાઈ તેમાં એક પંક્તિ એટલે એક જ કડીની જે 2 પંક્તિઓ છે એમાં એક ગ્રુપ એક પંક્તિ ગાય અને બીજી પંક્તિ બીજું ગ્રુપ ગાય. એટલે એવું સરસ એક સમૂહ ગાન થાય અને છેલ્લે એની ચલતીમાં ગવાય. ચલતીમાં ગવાય એટલે હું છેલ્લી કડી ગાઈશ ને પછી ચલતીમાં ગાઈશ. જ્ઞાન વિના મુક્તિ નહીં રે કિરિયા જ્ઞાનીને પાસ સલૂણા શ્રી શુભ વીરની વાણીએ રે શિવ કમળા ઘરવાસ સલૂણા. અમે નોર્મલ ગાયું. પછી ધન ધન શ્રી હરિહંતને રે જેણે ઓળખાવ્યો લોક સલૂણા તે પ્રભુની પૂજા વિના રે જન્મ ગમાવ્યો પોક સલૂણા. અને એ ચલતીમાં આખો એની રિધમ આવે, એનો તાલ આવે. તો એ જે માહોલ થાય, જે ઊભો થાય, એ તો તમે જ્યારે કોઈ પૂજા અટેન્ડ કરો તો જ તમે અનુભવી શકો. તમે જેમણે પૂજાઓ અટેન્ડ કરી હશે એમને આ અનુભવ થયો જ હશે. પણ મારી નમ્ર પ્રાર્થના છે કે જો તમે ક્યારેય આવી પૂજાઓ અટેન્ડ ન કરી હોય તો જ્યારે પણ ચાન્સ મળે, મુંબઈમાં પણ ભણાવાય છે, અમદાવાદમાં પણ ભણાવાય છે, આવી ટ્રેડિશનલ પૂજાઓ જ્યાં ભણાવાતી હોય ત્યાં અચૂક એકવાર અટેન્ડ કરજો. તો ધીમે ધીમે તમારો રસ એમાં વધારે ને વધારે ખીલશે. અને આ બધા પદો આપણી જે નિત્ય સાધના છે એમાં પણ સમાવેશ કરવા જેવા પદો છે. હવે
આ જ પુસ્તકનું 285મું પાનું, પેજ નંબર 285. આ એક બહુ સરસ દેશી છે, બહુ સરસ ઢાળ છે અને ઘણી બધી જગ્યાએ આપણે આ દેશી ગાઈએ છીએ, એટલા માટે ખાસ મારે સંભળાવી છે. દુહો છે. જ્ઞાન ઉદય કરવા ભણી તપ કરતા જીન દેવ, જ્ઞાન નિધિ પ્રગટે તદા સમવસરણ સુરસે. અને ગીત છે. રાગ કાફીમાં આ સ્વરાંકન છે. આ ટ્રેડિશનલ ટ્યુન છે. હવે તમે સાંભળશો તો આપણે જે પક્ષાલ કરીએ છીએ એ વખતે મેરુ શિખર નવરાવે જે ગાઈએ છીએ એ જ આ ટ્યુન આપણે ધ્યાનમાં આવશે કે ઓકે આ ટ્યુન સાંભળેલો છે. આગમ છે અવિકારા ચિનંદા તેરા, આગમ છે અવિકારા. જ્ઞાન જ્યોતિ પ્રગટે ઘટ માહી, જીમર જીમર વિકિરણ હજારા. મિથ્યાથી દૂર નય સવિકારા, તગ તગ તાન તારા, જીનંદા તેરા આગમ છે અવિકારા. ત્રીજું ઓઘ નિર્યુક્તિ વખાણ્યું, મુનિવરના આચારા. ચોથું આવશ્યક અનુસરતા, કેવળી ચંદન બાળા, ચિનંદા તુરા આગમ છે અવિકારા. અલ્પાગમ તપ ક્લેશ તે જાણો, બોલે ઉપદેશ માળા. જ્ઞાન ભક્તિ જીન પદ નિપજાવે, નામે જયંત ભૂપાળા, ચિંતા તેરા આગમ છે અવિકારા. સાયરમાં મીઠી મહેરાવલ, શૃંગી મત્સ્ય આહારા. શરણ વિહીણા દીના મીના, और ते सायर खारा, जिनंदा तेरा આગમ છે અવિકારા. પંચમ કાળ પડી વિષ જ્વાળા, મંત્રમણી વિષહારા. શ્રી શુભવીર જીનેશ્વર આગમ, જીન પડી માં જયકારા, જીનંદા તેરા આગમ છે અવિકારા. એક નાનકડી ટેકનિકલ વાત કરવી છે મારે, જે આગળ જતા હવે એક બે લેક્ચર્સ થોડા વધારે ટેકનિકલ આપણે લેવાના છે, કારણ કે ઘણા બધા તમારા જે પ્રશ્નો છે, રાગ એટલે શું, તાલ એટલે શું, દેશી એટલે શું, તો એ બધાની પહેલા છણાવટ હવે આપણે કરીશું બે એક લેક્ચર્સમાં આગળ, જેથી એના પછીના લેક્ચર્સમાં આ બધી ટર્મ્સ બહુ ઇઝીલી આપણે સમજી શકીએ. હવે રાગ કાફીમાં આ દેશીનું સ્વરાંકન છે. નોર્મલી રાગ કાફીના જે સ્વરો છે તો એ કાફી થાટ છે, એટલે સ્કેલ છે, અત્યારે ભલે ના સમજાય, અને એમાં સંપૂર્ણ રાગ છે એટલે બધા જ સ્વરો છે, સાથે 7 સ્વરો છે, પરંતુ ગ અને ની કોમળ છે. તો એનો ટ્યુન આ રીતના હોય છે. એની જે પકડ છે, જેનાથી એની જે મેલોડી છે, જેનાથી રાગની ઓળખાણ થાય, એ આ રીતના છે. સા સા રે રે ગ ગ મ મ પ ડ ડ ડ ડ ડ ડ. આ સાંભળીએ એટલે આપણને લાગે કે રાગ કાફી છે. હવે ગ અને ની કોમળ છે, પણ ક્યારેક ક્યારેક એમાં ગ અને ની શુદ્ધ સ્વરનો પણ પ્રયોગ થાય છે, અને અપવાદ રૂપે ઘણીવાર આ કાફીને વધારે મેલોડિયસ બનાવવા માટે સંગીતકારો કોમળ ધૈવતનો પ્રયોગ કરે છે. હવે તમે વિચાર કરો, આપણી જૈન દેરાસરમાં ગવાતી આ દેશીમાં પણ એ જે અપવાદ છે ને, એ કોમળ ધૈવતનો પ્રયોગ થયો છે. જેમ કે
આગમ છે અવિકારા જીનંદા તે જીનંદા. તો અમે કોમળ દૈવતનો સ્વર લીધો. આ નાનકડી ટેકનિકલ વાત છે જે વધારે ક્લિયર થશે 2-3 લેક્ચર પછી. હવે જેમ વીર વિજયજીએ 45 આગમની પૂજા રચી છે, એવી જ રીતના ઘણા બધા સાધુ ભગવંતોએ આ પૂજાઓ આવી રચી છે. 45 આગમની પૂજા રૂપ વિજયજીની પણ છે, અને રૂપ વિજયજીનું એ પણ એક બહુ મહાકવિ થઈ ગયા. તો એ પૂજાના કળશ, પૂજામાં જ્યારે છેલ્લે જે ગવાય છે એને આપણે કળશ કહીએ છીએ, ને એની 2 પંક્તિઓ ગાઈએ છીએ. ગાઈશ. હવે નોર્મલી શાસ્ત્રીય સંગીતમાં એક એવો ટ્રેન્ડ છે કે ભાઈ કોઈ પણ શાસ્ત્રીય સંગીતનો જલસો હોય કે કાર્યક્રમ હોય તો એનો એન્ડ ભૈરવી રાગથી કરીએ. અને એટલા માટે આપણા ભોજકો પણ શાસ્ત્રીય સંગીતના જાણકારો હતા. તો આ 45 એટલે નોર્મલી પૂજાઓનો જે છેલ્લે કળશ ગવાય છે એ ભૈરવી રાગમાં ગાતા હોય છે. અને આ જે હું ટ્યુન ગાઈશ લગભગ તમને દરેક પૂજાઓના કળશમાં તમે એ ટ્યુન ગાઈ શકશો. ગાયા ગાયા રે ગાયા ગાયા રે પણયાલીશ આગમ ગાયા પણયાલીશ આગમ ગાયા ભાખિત ગણધર ગુંફિત મુનિવર કંઠ ભાખિત ગણધર ગુંફિત મુનિવર ગાયા ગાયા રે પણ યાલિશ આગમ ગાયા જીનવર ભાખિત ગણધર ગુંફિત મુનિવર કંઠ મલાયા રે પણ યાલિશ આગમ ગાયા પણ યાલિશ આગમ ગાયા જ્ઞાનારાધન સાધન મોક્ષનું કરતા કર્મ ખપાયા શ્રદ્ધા બાસન રમણ કરણથી નિર્મળ મન વચ કાયા રે પણ યાલિશ આગમ ગાયા પણ યાલિશ આગમ ગાયા જીનવર ભાખિત ગણધર ગુંફિત મુનિવર કંઠ મલાયા રે પણ યાલિશ આગમ ગાયા પણ યાલિશ આગમ ગાયા 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 રે પણ યાલિશ આગમ ગાયા પણ યાલિશ આગમ ગાયા. તો ભૈરવી રાગમાં નોર્મલી કળશ ગવાતો હોય છે. અને હવે આજે છેલ્લી રચના લઈશું. જેમ આપણે ત્યાં 45 આગમ ગ્રંથોની આરાધના, બહુમાન અને એના વિશેની જાણકારી બહુ સરળ રીતના આ ગેય કાવ્યોમાં, ગેય ઢાળોમાં આપણને મળી છે, એમ સમયસાર કુંદકુંદાચાર્ય રચિત તો એક બહુ સરસ સ્તુતિ, સમયસારની સ્તુતિ, એ પણ મારે આજે ગાઈને સંભળાવી છે. મને આપણે ત્યાં ઘણા બધા છંદો છે. ઘણીવાર એવું બને કે આપણને કન્ફ્યુઝન થાય કે ભાઈ આ નામો છે, આ શ્રદ્ધરા કેવી રીતે ગાવો, કેવી રીતે યાદ રાખો કે ભાઈ શ્રદ્ધરા આવે એટલે આ ટ્યુન ગાવો, શાર્દુલ આવે એટલે આ જ ટ્યુન ગાવો, કે પછી મંદાક્રાંતા હોય તો આ જ ટ્યુન ગાવો. તો એ યાદ રાખવાની એક સિમ્પલ ટેકનિક છે. દરેક છંદમાં તમારી જે પ્રિય સ્તુતિ હોય અથવા તો પ્રિય કવિતા હોય, પ્રિય પંક્તિ હોય, એ યાદ કરી લેવી તો બહુ ઇઝી થઈ જાય. જેમ કે શાર્દુલ હોય, શાર્દુલ વિક્રીડિત છંદ, તો યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, એ જો યાદ હોય તો તમને ક્યાં પણ શાર્દુલ વિક્રીડિત તમે વાંચો તો એ જ ટ્યુનમાં તમે ગાઈ શકો. તો ઘણા બધા છંદો જો યાદ રાખવા હોય તો ગુજરાતી ભાષાની એક બહુ સરસ રચના છે ગ્રામ્ય માતા કવિ કલાપીની. તો એ ગ્રામ્ય માતા મને યાદ છે એટલે જોઈને મને એના ઢાળો યાદ છે, એના છંદો યાદ છે, તો તરત એ મને છંદો કેવી રીતના ગાવા એ યાદ રહી ગયા. તો એવી રીતના આ એક બહુ જ સરસ સ્તુતિ છે, સમયસારની સ્તુતિ, જેમાં 5 છંદોનો પ્રયોગ આ આઈ થિંક અર્વાચીન રચના છે, હમણાંની જ રચના છે.
અને કદાચ એના રચનાકાર છે શ્રી હિંમતભાઈ શાહ. ફરીવાર આ હરિગીત છંદ. સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીર તે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણા બિનાર દયે કરી મુનિ કુંદ સંજીવની સમય પ્રાભૃત તણે ભાજન ભરી. ત્યારબાદ અનુષ્ટુપ છંદ છે. કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. ત્યારબાદ શિખરીણી છંદ. અહો વાણી તારી પ્રશમરસ ભાવે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી. પછી શાર્દુલ વિક્રીડિત છંદ છે. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમાનું જગનો સંદેશમાં વીરનો વિસામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો. ત્યારબાદ વસંત તિલકા. શૂન્યે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયાળ સે સૌ તું રીજતા સકલ જ્ઞાયક દેવરી જે. અને છેલ્લે અનુષ્ટુપ. બનાવ પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાયે મૂલ્યના કદી. તો આ રીતના શ્રી સમય સારજીની સ્તુતિ આ રચનામાં 5 છંદો આપણે યાદ કરી શકીએ છીએ. તો આજે આપણે થોડી ઘણી વાતો કરી સરસ્વતી માતાના પદો વિશે. ત્યારબાદ આપણે જ્ઞાનપદની પૂજાઓ, જ્ઞાનની સ્તુતિઓ એના વિશે પણ થોડી વાતો થઈ. ત્યારબાદ આપણે ગ્રંથોને લગતી પૂજાઓ અને સ્તુતિઓ જેમ કે 45 આગમની પૂજાઓ, અલગ અલગ કર્તાઓની રચનાઓ, એ ઉપરાંત આ છેલ્લી સમયસારજીની સ્તુતિ, એમાં અલગ અલગ છંદોબદ્ધ રચના, અલગ અલગ છંદો વિશે આ થોડી ઘણી વાતો કરી. એક સવાલ માત્ર રહી ગયો છે એટલે એ આપણે પૂછી લઈએ જોનીભાઈને કે વચ્ચે એક સવાલ આવ્યો હતો કે જે પૂજા સંગ્રહ સાર્થ છે એમાં પાના નંબર 208 ઉપર એક ઉલાળો શબ્દ છે, તો એ ઉલાળો શબ્દનો અર્થ શું થાય છે? એટલે આ બધી છે ને દેશીઓ છે, આ બધી ઉલાળાની દેશી, ઉલાળો, તો એ બધાના પર્ટિક્યુલર ટ્યુન્સ છે. એટલે આપણે એક લેક્ચર એવું રાખવાના છે કે સ્નાત્ર પૂજાની જે વીર વિજયજીની સ્નાત્ર પૂજા છે તો એમાં ઘણા બધા છંદોના નામ છે, ઘણી બધી દેશીઓના નામ છે. તો એમાં પણ ઉલાળાની દેશી ફોર એક્ઝામ્પલ તોટક કે ત્રોટક, તો પછી સ્વપ્નની દેશી, તો આ બધી દેશીઓ. બીજી એક પોપ્યુલર દેશી છે કડખાની દેશી. તો એ લેક્ચર એવી રીતના રાખશું કે આપણે 2-3 દેશીઓ રહીશું, જેમ કે ઉલાળાની દેશી કે ઉલાળો કે કડખાની દેશી, જે ઘણીવાર ઘણા બધા સ્તવનોમાં કે પૂજાની દેશીઓ તરીકે આપણને આ વાંચવા મળે. તો કડખાની દેશી, તો એ હું ટ્યુન આપને બતાવીશ અને એ જ દેશીમાં આપણે બીજા 3-4 એવા પદો શીખીશું તો એકદમ આપણને યાદ થઈ જાય. એવી જ રીતના આપણે આ ઉલાળાનું પણ કરીશું. આ બધી અલગ અલગ વિવિધ દેશીઓનું નામ છે. આમાં મેં જેમ કહ્યું એમ આપણે ત્યાં 4000 થી 5000 રાસો મળે છે અને એ રાસોમાં કેટલી બધી, એટલે પૂજાઓ તો ખરી પણ રાસોમાં પણ અલગ અલગ ઢાળો હોય.
અને એ ઢાળો પણ અલગ અલગ દેશીઓમાં ગવાય. આપ વિચાર કરો કે કેટલી દેશીઓ થાય. હા, ઓફકોર્સ દેશીઓ રિપીટ પણ થતી હોય, પણ નહીં ને હજારેક દેશીઓ તો હશે. એમાંથી ઘણી બધી દેશીઓ તો લુપ્ત પણ થઈ ગઈ, કારણ કે જેમ જેમ ન ગવાય એમ પછીનું જનરેશન એને ભૂલી જાય. તો અને જે ગવાય છે અત્યારે, આપણે ઘણીવાર એમ માનીએ કે ભાઈ આ ટ્રેડિશનલ દેશીઓ હોવી જોઈએ, પણ એમાં એવું બને કે એ વર્ષો પહેલાની હોય, પ્રાચીન હોય, આજથી 50-60 વર્ષ પહેલાના સંગીતકારો ગાતા હોય એને આપણે પ્રાચીન ગણતા હોઈએ, પણ કદાચ ટ્રેડિશનલ દેશીઓ તો અલગ પણ હોઈ શકે, એવું પણ બને. અને ઘણીવાર આજની ગવાતી દેશીઓમાં પણ આપણને વીર વિજયજીની રચનાઓમાં પણ એમને જે દેશીઓમાં રચ્યું છે એ દેશીઓ પણ આપણને સાંભળવા મળે. તો એ રીતના તમારો જે સવાલ છે ઉલાળા વિશે, તો એ આપણે કરવાના જ છીએ આગળ. પણ દેશીઓમાં પણ એવું થયું છે કે ઘણી બધી દેશીઓ લુપ્ત થઈ ગઈ છે, એટલે ઘણી બધી દેશીઓના નામ મળે. ફોર એક્ઝામ્પલ, જેમ ઉલાળો મળ્યું એમ કોઈ પંક્તિ મળે આપણને, અને એ પંક્તિનો રાગ આપણને ખબર જ ના હોય, કારણ કે આપણે એ દેશી સંભળાતી જ ના હોય. તો ઘણીવાર આજના સંગીતકારો પછી એક નવું કમ્પોઝિશન કરીને પણ એ દેશીઓ ગાતા હોય છે, અને એ રીતના એ ગવાતું હોય છે. તો ઉલાળાની દેશી વિશે પણ વાત કરવાના છે, ઉલાળા વિશે પણ વાત કરવાના છે, કારણ કે આ બધી કોમન દેશીઓ છે. અને કડખાની દેશી, આ પણ હું એક નવો શબ્દ આપું છું આપને, એ પણ આપણે ત્યાં બહુ જ ગવાય છે. એના વિશે પણ આપણે આગળ ગાન કરીશું. સરસ જોનીભાઈ. તો અને વચ્ચે એક આપણે જે ભાઈઓના મંડળની વાત કરી, તો નિમેશભાઈ શાહ કરીને છે, જે ભાઈઓનું મંડળ છે, અને 64 પ્રકારની નવપતજીની પૂજા તેઓ ભણાવે છે, આપણી સાથે જોડાયેલા છે. એ ભાવનગરમાં છે. ઉપરાંત બીજો એક સવાલ એવો પણ આવ્યો છે કે ઘણી પૂજાઓમાં પૂજા ઢાળ પછી પૂજા ગીત હોય, અને આગળ દુહો અને છેવટે કાવ્ય મંત્ર. તો ઘણી બધી વાર સમયનો અભાવ રહેતો હોય છે, ત્યારે શું કરવું, એવો પણ એક સવાલ પૂછવામાં આવ્યો છે. આ એક આઈ થિંક ટેકનિકલ પ્રશ્ન છે, જે મહારાજ સાહેબને આપ પૂછો તો વધારે સારું રહેશે. પણ મારું એવું માનવું છે કે જ્યારે આપણે આવી પ્રાચીન પૂજાઓનું ગાન કરતા હોઈએ, જ્યારે ભક્તિમાં તલ્લીનતા આવી જાય ને, ત્યારે સમય ઓછો ન પડવો જોઈએ. એટલે કાં તો પહેલેથી જ વધારે સમય રાખીને જ આ ભક્તિ કરવી જોઈએ. હવે આ જ્યારે પ્રશ્ન પૂછ્યો જ છે, તો મારી એક અંગત લાગણી હું વ્યક્ત કરું છું. આપણે ત્યાં પ્રથા હોય છે કે ભાઈ જ્યારે બી પૂજા ભણાવીએ તો એ પહેલા સ્નાત્ર ભણાવવું. હવે સવારે સ્નાત્ર પૂજા તો થઈ ગઈ હોય, છતાં પણ જો બપોરે પૂજા ભણાવવાની હોય તો એ પહેલા સ્નાત્ર ભણાવવામાં આવે. અને એમાં ઘણીવાર એવું થાય કે સંગીતકારો, કારણ કે મેઇન તો પૂજા આપણે બીજી પૂજા ભણાવવાની હોય, સપોઝ નવપતજીની પૂજા ભણાવવાની હોય, તો સ્નાત્ર પૂજા એટલી ફાસ્ટ આપણે ટેકનિકલી ભણાવી દેતા હોય છે. તો એના બદલે એવું કંઈક રસ્તો કાઢવો જોઈએ કે સંગીતકાર પાસે કદાચ સમય ન હોય, અથવા તો સમય લોકો માટે આપણે ઓછો આપીએ, પણ જે ત્યાંનું લોકલ મંડળ હોય અથવા તો લોકલ લોકો ભેગા થઈને સ્નાત્ર ભણાવે, પણ એ ગરિમા સાથે ભણાવાય, એ દોડાદોડી કરીને ન ભણાવીએ. આ બધી પૂજાઓનું બહુ મહત્વ છે, અને એ સંગીતમાં ગવાવી જોઈએ, ભલે અડધો કલાક વધારે આપવો જોઈએ. તો પૂજાઓ માટે સમય ફાળવવો જ જોઈએ. એટલે મારી દ્રષ્ટિએ આ પ્રશ્ન કદાચ હું એમ માનું છું કે એ ન થવો જોઈએ કે ભાઈ આ સમય ઓછો કેમ પડે, આપણે ન જ પડવો જોઈએ. અને છતાં પણ જો ટેકનિકલી એવો ઇશ્યુ હોય તો આઈ થિંક સાધુ ભગવંત કે સાધુજી ભગવંતને પૂછવાથી એનો વધારે સારો જવાબ મળી શકશે. આજે શરૂઆતમાં દીપેનભાઈએ બહુ જ સરસ ગાયું અને બહુ જ ભાવપૂર્વક ગાયું. એ તરત મેં લેક્ચર શરૂ કર્યું એટલે હું કહેવાનું ભૂલી ગયો. બહુ આનંદ આવ્યો. આ ભાવ સાથે જ્યારે આવી રચનાઓ ગવાય છે ત્યારે બહુ જ હૃદયસ્પર્શી બને છે. સૂર અને તાલ ને લય તો બધું ધીમે ધીમે આપણે શીખતા હોઈએ છીએ, પરંતુ ભાવ એ ભક્તિ સંગીતનો પ્રાણ છે. ધેટ્સ ઇટ સેજલબેન, થેન્ક યુ સો મચ. જી, બહુ સાચી વાત છે. દીપેનભાઈ એક સરસ વાતાવરણનો આરંભ કર્યો, અને એને જ કારણે આખું આપણું સમગ્ર વ્યાખ્યાન સંગીતમય બની રહ્યું. તો આજના દિવસે આપણે સૌ કોઈ અહીંયા વિરમીએ છીએ. જય જિનેન્દ્ર, પ્રણામ.